અંકલેશ્વરની ગાર્ડન સિટીમાં રહેતા મુકેશસિંહ સેંગરે જીઆઈડીસી પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદ મુજબ ગાર્ડન સિટીથી એફડીડીઆઈ કોલેજ તરફ જતા માર્ગ પર તેમની પુત્રી સંસ્કૃતિ અને તેની બહેન આકૃતિ એક્ટિવા પર ટ્યુશન ક્લાસ જવા નીકળ્યા હતા। એ દરમિયાન એક કારમાં આવેલા દેવભાઈ તેમના પત્ની, માતા અને પુત્રી પલે તેમને રોકી અગાઉ થયેલા ઝઘડાની બાબતે બોલાચાલી શરૂ કરી હતી। આક્ષેપ છે કે ચારેય બંને યુવતીઓને ગાળો આપી વાળ પકડી માર માર્યો હતો। દરમિયાન દેવભાઈએ કારમાંથી ક્રિકેટનું બેટ કાઢી પોતાની પુત્રી પલને આપીને બંને યુવતીઓને મારવા ઉશ્કેર્યા હતા। ત્યારબાદ પલે બેટ વડે તેમજ તેમના દાદીએ ચપ્પલ વડે બંને યુવતીઓ પર હુમલો કર્યો હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ છે। બનાવ દરમિયાન આસપાસના લોકો એકત્ર થતાં ચારેય જણા ત્યાંથી નીકળી ગયા હતા। જતાં ફરી ઝઘડો કરશો તો જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો પણ ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે। ઘટનાની જાણ થતાં ફરિયાદી સ્થળ પર પહોંચ્યા બાદ બંને યુવતીઓને અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન લઈ ગયા હતા। ત્યારબાદ ઈજાગ્રસ્ત યુવતીઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી। આ મારામારીના સીસીટીવી સામે આવતા આ મામલે દેવભાઈ તેમની પત્ની, માતા અને પુત્રી પલ સામે મારામારી, ગાળાગાળી, ધમકી તથા ઉશ્કેરણી સહિતના ગુનાઓ અંગે ફરિયાદ નોંધાવી છે। પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ શરૂ કરી છે। क्या नाम है आपका? संस्कृति सेंगर। क्या हादसा हुआ आपके साथ? हम लोग ट्यूशन जा रहे थे तो मेरी एक फ्रेंड है पल करके, जिसके साथ हमारा झगड़ा हुआ था, उसके पापा वो लोग आए और उन्होंने हमारे ऊपर गाड़ी चढ़ा दी और उसके बाद है ना वो लोग डायरेक्ट हमारे ऊपर हाथापाई करने लगे। वो जो उसके पापा थे देवा भाई, वो दारू पीकर है ना मारपीट कर रहे थे और उन्होंने है ना बेड से मारा हमारे सर पे, शोल्डर पे, पैर पे, और फिर वो लोग है ना कपड़े फाड़ने की धमकियाँ दे रहे थे। और उसमें है ना पल थी, उसके पापा देवा भाई थे, उनकी वाइफ और उनकी मम्मी थी। उनकी मम्मी ने चप्पल भी उठाई थी मारने के लिए और वो बहुत गंदी गंदी गालियाँ दे रहे थे, माँ बहन की और बाप पे गालियाँ दे रहे थे। और मारने के बाद वो लोग ऐसा बोल रहे थे कि इनके कपड़े फाड़ दो, ये कर दो, वो कर दो। और फिर जब मारने के बाद वो लोग बोलते हैं कि इतना मारो जब तक पेट ना भरे तब तक। और जैसे हमारे पेरेंट्स आए तब तक वो लोग भाग गए। आप प्रशासन से क्या चाहती हो? मैं प्रशासन से ये चाहती हूँ कि वो है ना उनके ऊपर कड़ी से कड़ी सज़ा करे और उन चारों को जेल होनी चाहिए और उनको मार भी खिलाए। और ऐसे तो अगर वो लोग अगर इसको दबा देंगे तो हमारे ऊपर क्या होगा? कल तो कोई भी लड़की बाहर जा ही नहीं पाएगी और हम लोगों को हमारी वो मतलब हमारे उस पर एक्शन तो मिलना ही चाहिए उनको।